અહીં હનુમાનજીના પ્રખ્યાત 12 ચમત્કાર સરળ ભાષામાં આપેલા છે। 1. સૂર્યને ફળ સમજી ખાવા દોડ્યા। બાળપણમાં હનુમાનજીને સૂર્યદેવ ફળ જેવા લાગ્યા, તેથી તેઓ આકાશમાં ઉડીને તેને પકડવા ગયા। 2. ઇન્દ્રનો વજ્ર સહન કર્યો। ઇન્દ્રદેવે વજ્રથી પ્રહાર કર્યો, છતાં હનુમાનજી બચી ગયા। ત્યારબાદ દેવતાઓએ તેમને અદ્ભુત શક્તિઓનો આશીર્વાદ આપ્યો। 3. સમુદ્ર પાર કરવાની શક્તિ। શ્રીરામના કામ માટે હનુમાનજી એક જ છલાંગમાં વિશાળ સમુદ્ર પાર કરી લંકા પહોંચ્યા। 4. અશોક વાટિકામાં સીતાજી શોધ્યા। હનુમાનજીએ સીતાજીને અશોક વાટિકામાં શોધી કાઢ્યા અને શ્રીરામનો સંદેશ આપ્યો। 5. લંકાને આગ લગાવી। રાવણના સૈનિકોએ પૂંછડે આગ લગાવી, ત્યારે હનુમાનજીએ આખી લંકામાં આગ લગાવી દીધી। 6. સંજીવની બૂટી લાવી। યુદ્ધમાં લક્ષ્મણ બેહોશ થયા ત્યારે હનુમાનજી દ્રોણાગિરી પર્વત પરથી આખો પર્વત લઈને આવ્યા। 7. પોતાનું સ્વરૂપ મોટું નાનું કરવું। હનુમાનજી પોતાની ઈચ્છાથી વિશાળ પણ બની શકે અને ખૂબ નાનું પણ બની શકે। 8. રામભક્તિનું મહાચમત્કાર। હનુમાનજીએ પોતાના હૃદયમાં શ્રીરામ અને સીતાજી દર્શાવી દીધા। 9. અહિરાવણનો નાશ કર્યો। પાતાળમાં જઈને હનુમાનજીએ રામ લક્ષ્મણને બચાવ્યા અને અહિરાવણનો વધ કર્યો। 10. ભીમને પોતાની શક્તિ બતાવી। ભીમને પોતાની પૂંછડી હટાવી બતાવવા કહ્યું, પરંતુ ભીમ તેને હટાવી શક્યા નહીં। 11. કળિયુગમાં જીવંત હાજરી। માન્યતા છે કે હનુમાનજી કળિયુગમાં પણ જીવંત છે અને ભક્તોની રક્ષા કરે છે। 12. ભક્તોની મુશ્કેલી દૂર કરવી। હનુમાનજીનું નામ લેતા જ ભય, દુઃખ અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે।